સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। ધંધુકા અને ધોલેરા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઈવીએમ ડિસ્પેચ કરાયા। ધંધુકા અને ધોલેરાના 140 બૂથ પર ચૂંટણી યોજાશે। 73 મતદાન મથકને જાહેર કરાયા સંવેદનશીલ વિસ્તારો, તો 2000 અધિકારીઓ ચૂંટણીની ફરજ નિભાવશે। આજે ધંધુકા પ્રાંત કચેરી દ્વારા અહીંયા બિરલા હાઈસ્કૂલની અંદર ડિસ્પેચિંગની કામગીરી નું આયોજન અહીંયા કરેલ। એમાં ધંધુકા અને ધોલેરા તાલુકાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના 140 બૂથની અંદર ડિસ્પેચિંગની જે કામગીરી કરવામાં આવેલ, એની અંદર તમામ વિભાગના કર્મચારીઓને મતદાન સ્ટાફ અને ટીમ પ્રમાણે આજે અહીંયાથી બધું સીયુ અને ડીયુ અને તમામ સાહિત્યનું આજે વિતરણ અહીંયાથી કરવામાં આવે અને તમામના રૂટ છે આજે અહીંયાથી સુમેરેસ અને સારા આયોજન મુજબ અહીંયાથી મોકલવામાં આવેલ છે। તમામ રૂટ છે અહીંયાથી આજે રવાના કરી દીધી। પંચાયતની 4 સીટ તથા તેમાં સમાવિષ્ટ ધંધુકા તથા ધોલેરા તાલુકા પંચાયતની મતદાન માટે કુલ 140 બૂથોમાં 76 બૂથો સંવેદનશીલ જાહેર કરેલ છે। મતદાન સ્ટાફમાં 788 કર્મચારીઓ તથા 16 ઝોનલ ઓફિસર